જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ। કેમ છો બધા મજામાં? જો આપણે સવારમાં લોટ બાંધવાનો હતો, ટિફિન બનાવવાનું છે, તો મેં લોટ બાંધી નાખીએ। તૈયાર થઈ ગયું છે, તો આપણે ટિફિન ભરી દઈએ। આ રોટલી, પછી આ મરચાં અને આ કાકડી। તો આપણી ટિફિનની તૈયારી થઈ ગઈ છે, તો ટિફિન ભરી દઈએ। જો આ ભાત છે ને એ સાફ કરી નાખું, માં એ સાફ કરીને તો મોકલા જ છે, પણ તો એકવાર સાફ કરી અને ખીચડી ભેળવી દઈએ આપણે। બસ મમ્મા, જો આ કચરા પોતા બાકી હતા ને, કચરા પોતા કરી નાખું। તારે જમવા કઈ બેસવાનું છે? હાલો બેહી જાઓ। આ કચરા પોતા કરી નાખું ને એટલે જમવા બેસી જાઓ। જો આ ખીચડી મેં ભેળવી નાખી છે, મગ અને ચોખા બે મિક્સ કરી નાખ્યા છે, તો આપણી ખીચડી તૈયાર થઈ ગઈ છે। હવે આને આપણે કાચની બેણીમાં ભરી લઈએ, અને જ્યારે ખીચડી બનાવી હોય ને ત્યારે ધોઈ અને ખીચડી બનાવી નાખવાની। તમે કેવી રીતના ખીચડી બનાવો છો જરાક અમને કમેન્ટમાં કહો છો। શાક તો આપણે બની ગયું છે, હવે આપણે છે ને ખાલી ભાત વઘારવાના, અહીંયા છોકરા હાટું ને એક રોટલો બનાવવાનો છે। આપણે છે ને અહીં શાક તો બનાવી નાખ્યું છે ગીસોડાનું। આજે રાતે ગીસોડાનું શાક બનાવું, ખીચડી બનાવી હતી પણ આજે ખીચડી નથી બનાવી, તો છોકરાઓ હાટું મેં તો વઘારેલા ભાત બનાવી નાખીએ। તો આ જો આપણે છે ને આદુ લસણની પેસ્ટ બનાવી નાખી છે, આ ડુંગળી છે અને આ બટેકા અને ટમેટા હવે સુધારવાનું બાકી છે, હજી વઘારે મૂક્યો નથી, અને શાક બની ગયો, એક જ રોટલો બનાવવાનો રહ્યો। અને આ બાજુ આપણે મરચાઈ તૈયાર થઈ ગયા છે। જો આપણે રસોઈ તો થઈ જ ગઈ છે, હવે જમવા બધાને બેસાડી દઈએ થોડીક વારમાં। શું બનાવ્યું જમવામાં? જો આ મરચાં બનાવ્યા છે, આ જો રોટલા છે, આ મરચાં છે, આ છાશ, છોકરાઓ હાટું મેં તો ભાત બનાવી નાખીએ મસાલાવાળા, બટેકા નાખીને બધું ભાત બનાવ્યું છે, મસાલા બટેકાવાળા વઘારેલા ભાત। હા, ભાત થઈ ગયા આપણા, તો હાલો બધાય જમવા।